સીતારામ, જય સિયારામ, જય માતાજી. હવે આપણે આ ગીતાનું ઠેસર એ આપણે આ ટ્રેક્ટરમાં હાંકવાનું છે. ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેલ ટ્રેક્સ 18 હોર્સ પાવર, બરાબર. હવે આમાં હાંકવાનું છે, બરાબર છે. હવે તમને આ બાજુ થાય અને બતાવું કે આપણે હલરમાં વાત ખાસિયતની તમને વાત કરું તો આપણે મિની ટ્રેક્ટરમાં દબાય નહીં એટલા માટે લોડ વ્હીલ વધારી દીધું છે. અને આ તમને આ બાજુ તમને બતાવું આ શું છે. આ આપણે નવું એટલે કે આપણે ખેડૂતને આપણે જે ધાર દેવાનું આવે જે કહેવાય સાવણું, એટલે કે આપણે દેશી ભાષામાં કેવી એટલે કાંકરા ને કાંધું નોખું પડી જાય અને આપણે સીધા કોથળા ભરાઈ જાય એ તમને બતાવું. આપણે હાકળ દીધી છે. હાકળ એટલે કે તમે કાઢી હોતી શકો, માનો કે કાઢ્યું હોય નીચે, બરોબર. અને બીજા નંબરમાં તો તમે આનું લેવલ મેળવવાનું, એટલે કે આમ હરખું હોવું જોઈએ. આ તમને વાત કરું તો આપણે આ ખોખા આવે, હાજી ભાષામાં કહી આ એ ખોખા આવે. આમાં દવણું થઈ જાય, એટલે કે આમાં કાંકરા જાતા અહીંથી કાંકરા હેઠા વ્યા જાય અને ખોખા છે એ માથે થઈને વ્યા જાય અને અહીંથી પાણા જાય એ પાણા આય કણે નીકળી જાય. જો અહીંયા પાણા નીકળી જાય, અહીંયા ધૂળ નીકળી જાય અને ખોખા આપણે સીધા વ્યા જાય. બાકીની અહીંયા દાખલે નીકળે અને આ વાત કરવી તો અહીંયા ધૂળ દાખલે નીકળે. હવે તમને ટ્રેક્ટર ચલાવીને બતાવું કે આ કઈ રીતે દવણું થાય છે એ તમને બતાવું. આ અત્યારે આપણે ખેડૂતને ખાસ જોવાનું કે ઓછી મહેનતે કામ વધારે નીકળે, એટલે કે દવણું કઈ રીતે થાય એ તમને ટ્રેક્ટર હકાલીને બતાવું અને કેટલા એમ્પિયર માથે ટ્રેક્ટર હાલે છે. અત્યારે મેં અગાઉ વાત કરી, કારણ કે બસ ચાલુ ટ્રેક્ટરે અવાજ ન આવે, એટલે હવે હું તમને ટ્રેક્ટર હકાલીને બતાવું. બસ ગેસ ઉપર આપણે રાખ્યું છે, બરોબર છે. હવે તમને કઈ રીતે સાવણો હાલે એ બતાવું.